સ્માર્ટ સિટીઝ મિશન અન્વયે વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી દેશભરમાં શરૂ થયેલા સિટી ઇન્વેસ્ટમેન્ટ ટુ ઇનોવેટ, ઇન્ટિગ્રેટ અને સસ્ટેન કાર્યક્રમમાં પણ ગુજરાત આજે અગ્રેસર છે. ડેટા આધારિત પ્લાનિંગ અને કેપેસિટી બિલ્ડિંગથી ક્લાઇમેટ ગવર્નન્સને વધુ મજબૂત કરવા પણ 40 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપણને મળી છે. ક્લાઇમેટ ચેન્જ અને પર્યાવરણના પડકારોને પહોંચી વળવા આપણા નગરો મહાનગરોને ગ્રીન સ્પેસ, ગ્રીન ગ્રોથ અને ગ્રીન મોબિલિટી તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને સ્વચ્છતા સર્વેક્ષણમાં પણ લીડ લીધી છે. સર્ક્યુલર ઇકોનોમીનો વેગ આપવા 4R એટલે કે રિડ્યુસ, રીયુઝ, રીસાયકલ અને રિકવર પર ફોકસ કર્યું છે. આપણા 6 શહેરો સ્વચ્છ સર્વેક્ષણમાં નોંધપાત્ર પ્રગતિ કરી અને રાષ્ટ્રીય સ્તરે ગુજરાત 3જા સ્થાને પહોંચ્યું છે. આ લીગસીને આગળ વધારતા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં પણ આપણા બધા જ શહેરો હજુ લીડ લેવાની છે. સ્વચ્છ ભારત મિશન 2.0 અંતર્ગત લગભગ 95% પડતર કચરાઓનો નિકાલ કર્યો છે. શહેરી વિસ્તારોમાં વોર્ડ દીઠ કચરાનું સેગ્રીગેશન કરીને 100% સેગ્રીગેશન સુનિશ્ચિત કરવાનું છે. નગરપાલિકાના વીજ બિલમાં બચત થાય તે માટે ગ્રીન ક્લીન સોલાર એનર્જી વ્યાપક ઉપયોગ બધી જ નગરપાલિકામાં થાય તે જરૂરી છે. આપણે વેસ્ટ ટુ એનર્જીમાં 100 મેગાવોટ વીજળી મેળવવાનું લક્ષ્ય રાખ્યું છે. એ માટે પણ નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ અત્યારથી જ આયોજન કરે તે ખૂબ જરૂરી છે. અત્યારે શહેરી વિસ્તારોમાં 14.9 મેગાવોટ ક્ષમતાના 120 સોલાર પ્રોજેક્ટથી પાવર જનરેશન શરૂ થઈ ગયું છે. ક્લીન અને સસ્ટેનેબલ અર્બન મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે 3 થી 40 લાખની વસ્તી ધરાવતા શહેરોને PM બસ સેવા યોજના હેઠળ આવરી લીધી છે. સાથોસાથ BRTS અને મેટ્રો રેલ સાથે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ વિકસાવ્યું છે. આનાથી શહેરી પ્રદૂષણ ઘટાડીને ગ્રીન અર્બન મોબિલિટીમાં સુગમતા અને સલામત તથા વિશ્વસનીય ટ્રાન્સપોર્ટ સુવિધા મળતી થઈ છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે 2070 સુધીમાં નેટ ઝીરોનું જે લક્ષ્ય આપ્યું છે તેમાં વર્ષે 1 લાખ ટન કાર્બન ડાયોક્સાઇડ ઘટાડીને ગતિ આપવા બસ સેવા મહત્વપૂર્ણ બનશે.